નમસ્તે ગુજરાત વશિષ્ઠ જેડબલ્યુ ક્રિએટ આઈઆઈટીએન્સ એન્ડ એનઆઈટીએન્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર હું ભગીરથ કન્નાણી આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મિત્રો, આજે આપણે એક નવી જ સિરીઝ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ અને સિરીઝ છે જેડબલ્યુ 2019, જેડબલ્યુ 2020 અને જેડબલ્યુ 2021ના પ્રીવિયસ યર ક્વેશ્ચન એનું સોલ્યુશન, અને એ પણ પાછું ચેપ્ટર વાઇઝ. અને એ પૈકી આજે આપણે સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ જેડબલ્યુ 2019ના જાન્યુઆરી અને એપ્રિલ બંને એટેમ્પ્ટના ઘન અવસ્થા એટલે કે સોલિડ સ્ટેટ ધોરણ 12નું પહેલું ચેપ્ટર, એના ક્વેશ્ચનો આપણે સોલ્વ કરીશું. ઓકે, નાઉ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. 100°C તાપમાને કોપર એ એફસીસી એકમ કોષમાં બંધારણ એની ધરાવે છે અને તેની કોષની ધારની લંબાઈ કેટલી છે મિત્રો? x એંગસ્ટ્રોમ. તો સ્ટાર્ટ કરીએ. ધારની લંબાઈ એ ઇઝ ઇક્વલ ટુ x એંગસ્ટ્રોમ. મિત્રો શોધવાનું છે શું? તો આ તાપમાને કોપર એની ડેન્સિટી ફાઇન્ડ કરવાની છે, અંદાજિત ઘનતા એપ્રોક્સિમેટલી નિયર. પણ આ મહત્વનું છે મિત્રો, ડેન્સિટી આપણે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં ફાઇન્ડ કરવાની છે. ધ્યાન રાખજો. અહીંયા આપણે જે એ ઇઝ ઇક્વલ ટુ એક્સ એંગસ્ટ્રોમ છે, તો એંગસ્ટ્રોમને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? સેન્ટીમીટર યુનિટમાં. ઓકે, ચાલો. તો એંગસ્ટ્રોમને જ્યારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા લખી નાખીશું આપણે x ઇન્ટુ 10⁻⁸ સેન્ટીમીટર. નાવ મિત્રો, બધાને ડેન્સિટીનું ફોર્મ્યુલા તો યાદ જ હશે. ચાલો બોલો, ડેન્સિટીનું ફોર્મ્યુલા દળ ભાગ્યા કદ એ નહીં, હે ને? ઘન અવસ્થા ચેપ્ટરમાં શું આવતું હતું? m ઇન્ટુ ઝેડ, m ઇન્ટુ ઝેડ ડિવાઇડેડ બાય a ક્યુબ ઇન્ટુ એવોગેડ્રો આંક. ક્લિયર? ચાલો, અને યાદ રાખવા માટે આપણે એવું પણ કી યાદ રાખીશું, મજાના છેદમાં a ક્યુબ ઇન્ટુ અન્ના. ફરીથી રિપીટ વિથ મી, કમ ઓન. મજાનો મિનિંગ શું થાય? m ઇન્ટુ ઝેડ છેદમાં a ક્યુબ ઇન્ટુ અન્ના. ઓકે, પેલા અન્ના હજારે નહીં. ઓકે, a ક્યુબ અને અન્ના એટલે કે એવોગેડ્રો આંક. ચાલો, હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ છીએ વેલ્યુ ઓફ m એટલે કે કોપર તત્વનો પરમાણુ ભાર. રકમમાં ઓલરેડી આપણને આપેલો છે 63.55. ચાલો, ઇન્ટુ ઝેડની વેલ્યુ કેટલી મિત્રો? એફસીસી યુનિટ સેલ હોય તો એમાં ઝેડની વેલ્યુ, ઝેડ એટલે શું? પરમાણુ ક્રમાંક ના લઈ લેતા, કોપરનો 29. હા, પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા. ચાલો, તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી છે? અહીંયા 4 એફસીસી માટે. ચાલો, હવે અહીંયા આવી ગયું a ક્યુબ, એટલે અહીંયા હું પહેલા ફાઇન્ડ કરી લઉં. a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ ઇન્ટુ 10⁻24 અને યુનિટ કયો આવશે? સેન્ટીમીટર ક્યુબ. ચાલો, અહીંયા આવી ગયું એક્સ ક્યુબ ઇન્ટુ 10⁻24 ઇન્ટુ એવોગેડ્રો આંક લઈ લઈએ 6.022 અને ઇન્ટુ 10⁻23. ક્લિયર? ચાલો, આનો જો આપણે સાદું રૂપ આપીએ તો ક્લિયર એપ્રોક્સિમેટલી નિયર આન્સર આવી જાય છે 422 ડિવાઇડેડ બાય એક્સ ક્યુબ. અને આ જે આપણે આન્સર છે ડેન્સિટી એ આવશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, સો સી ઇઝ ધી આન્સર. વેરી સિમ્પલ ક્વેશ્ચન છે. માત્ર સૂત્ર જો તમને આવડતું હોય તો તમે કિંમતો મૂકીને આન્સર લાવી શકો છો. નેક્સ્ટ, કયા આદિમ એકમ કોષમાં અસમાન ધાર લંબાઈ છે? મિત્રો ધારની લંબાઈ બધી અસમાન છે. ઇઝ નોટ ઇક્વલ ટુ b, નોટ ઇક્વલ ટુ c. ત્યાર પછી શું લખેલું છે? બધા અક્ષીય ખૂણાઓ 90 થી ભિન્ન છે, બધા. એટલે આવું કહી શકીએ આપણે, a ઇઝ નોટ ઇક્વલ ટુ b, ઇઝ નોટ ઇક્વલ ટુ c, પછી આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા, ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા અને ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ચાલો, દરેક બાબતો અસમાન છે, દરેક બાબતો અસમાન છે. ઓકે, તો આ જે રચના છે એ કઈ છે? ટ્રાયક્લિનિક. તમે જાણતા હશો ટ્રાયક્લિનિક જ્યારે લેટિસ આવે છે ત્યારે એમની માટે આ a ઇઝ નોટ ઇક્વલ ટુ b, ઇઝ નોટ ઇક્વલ ટુ c અને આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા, ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા એન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ 90 છે. ઓકે, કોષ્ટક તમને યાદ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, એક સંયોજન કે જેનું સૂત્ર છે A2B3. આ સૂત્ર બરાબર યાદ રાખજો. આ સૂત્રના બેઝ ઉપર આ થિયરીનો જે આપણે એમસીક્યુ સોલ્વ કરવાનો છે. HCP સ્ફટિક છે, હેક્ઝાગોનલ ક્લોઝ પેક. બરાબર સમજો, હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ નથી. ચાલો નેક્સ્ટ,
પ્રશ્ન પહેલો, કયો પરમાણુ HCP સ્ફટિક રચના બનાવે છે? અહીંયા ઓપ્શનમાં આપણને જોઈ શકો છો બે પરમાણુ આપેલા છે, એક A અને A પરમાણુ છે HCP સ્ફટિકનું નિર્માણ કરે છે અને બીજા ઓપ્શનમાં અહીંયા આપેલો છે B અને B. ઓકે, સો આપણે ટ્રાય અને એરર મેથડથી સ્ટાર્ટિંગમાં કોઈ એક પરમાણુને ચોઇસ કરીશું કે ધારો કે એ પરમાણુ ક્યાં છે, HCP સ્ફટિક રચનામાં છે અને એને આધારે આ ઓપ્શન આપણે આવવા જોઈએ. 1/3 ચતુષ્ફલકીય છિદ્રમાં પરમાણુ B છે અને અહીંયા 2/3 ભાગના ચતુષ્ફલકીય છિદ્રમાં પરમાણુ B છે. આ એક ઓપ્શન છે. ત્યારે બીજો ઓપ્શન છે કે HCP સ્ફટિક કોણ બનાવે છે? B બનાવે છે અને 1/3 અથવા 2/3 ભાગના જે ચતુષ્ફલકીય છિદ્ર છે એ પરમાણુ A વડે રોકાયેલા છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. નંબર 1 સોલ્યુશનમાં આપણને આ ઓલરેડી આપેલું છે. શું ઓલરેડી આપેલું છે? કે સંયોજન જે છે એનું સૂત્ર કયું છે? કમ ઓન, A2B3. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. મિત્રો મેં ઓપ્શન A સિલેક્ટ કર્યો. ટ્રાય એન્ડ એરર મેથડમાં જ્યારે જઈએ છીએ ત્યારે પહેલાં હું એક ચોઇસ લઈ લઉં, કારણ કે મને તો ખબર નથી કે ઘટક A છે HCP રચના બનાવે છે કે ઘટક B. તો ચલો સ્ટાર્ટ કરીએ. ધારો કે પરમાણુ A એ HCP રચના બનાવે છે, તો પછી પરમાણુ B ક્યાં આવી ગયો? પરમાણુ B એ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. ચાલો ક્લિયર એટલી બાબતો. હવે આ સૂત્રને આધારે જો જોવા જઈએ તો પરમાણુ A ની સંખ્યા કેટલી છે? પરમાણુ A ની સંખ્યા આપણી પાસે કેટલી છે? 2 પરમાણુ આપણી પાસે છે અને પરમાણુ B કેટલા છે? આપણી પાસે પરમાણુ B છે 3, જે ઓલરેડી આપણને આ સૂત્રમાં આપેલા છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે શું? લખેલું છે એવું કે જો HCP રચના બનાવતા પરમાણુ A કેટલા છે? 2 હોય. ચાલો વિચાર કરો, જો HCP રચના બનાવતા ઘટકોની સંખ્યા n હોય તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેવી હોય? એના કરતાં ડબલ હોય, 2n હોય. અર્થાત કે જો A પરમાણુની સંખ્યા 2 હોય તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હશે? 4 હશે. સમચતુષ્ફલકીય છિદ્ર 4 હોય જ, એનો અસ્તિત્વ છે, એક્ઝિસ્ટ કરે જ છે. ઓકે, પરંતુ અત્યારે આપણે શું જોયું? સમચતુષ્ફલકીય છિદ્રમાં કયો પરમાણુ છે? B પરમાણુ છે. B ની સંખ્યા કેટલી છે? 3 છે. એકચ્યુઅલી સમચતુષ્ફલકીય છિદ્ર છે કેટલા? 4. ક્યાંથી સાબિત કર્યું? આને આધારે હું રિપીટ કરું છું. પરમાણુ A HCP રચના બનાવે છે, એની સંખ્યા કેટલી છે? 2, આ સૂત્ર પરથી. B ની સંખ્યા કેટલી છે? 3, સૂત્ર પરથી. તો જો પરમાણુ અહીંયા 2 હોય, એ પરમાણુ 2, તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? 4 હોય ને. આ 4 માંથી કેટલા સમચતુષ્ફલકીય છિદ્રમાં પરમાણુ B ગોઠવાયેલો છે? તો અહીંયા છે 3. તો ચાલો કેટલામો ભાગ રોકાયેલો છે હું આ રીતે લખી નાખું, 3/4. બરાબર ને? 4 સમચતુષ્ફલકીય છિદ્ર, એમાંથી 3 સમચતુષ્ફલકીય છિદ્રમાં B પરમાણુ ગોઠવાયેલો છે. પણ આ જે ઓપ્શન છે એ આપણને જે આપેલા છે 4 ઓપ્શન, એની સાથે મેચ થતો નથી. એટલે એવું કહી શકાય કે આ ઓપ્શન જે છે એ રોંગ છે. એ ટ્રાય એન્ડ એરર મેથડમાં ઓપ્શન સાથે જે આપણને 4 ઓપ્શન આપેલા છે ક્વેશ્ચનમાં, એની સાથે મેચ થતું નથી. ચાલો હવે બીજો ઓપ્શન ધારણી કરીએ. ઓપ્શન નંબર B શું છે? આનથી રિવર્સ જઈએ. પરમાણુ B કઈ રચના બનાવશે? કમ ઓન, પરમાણુ B એ કઈ રચના બનાવશે? HCP રચના. તો પરમાણુ A ક્યાં હશે? સમચતુષ્ફલકીય છિદ્રમાં. ચાલો જોઈએ. B પરમાણુ HCP રચના બનાવે છે, સંખ્યા કેટલી છે? 3. A પરમાણુ છે સમચતુષ્ફલકીય છિદ્રમાં, સંખ્યા કેટલી છે? 2. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે HCP રચના બનાવતા પરમાણુની સંખ્યા 3 હોય તો પછી સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા થઈ જશે 6. વેરી સિમ્પલ. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 6 થાય. હવે આ 6 છિદ્ર જે છે એમાંથી કેટલા છિદ્ર A પરમાણુથી રોકાયેલા છે? 2. એટલે અંશ શું થઈ ગયો? 2/6. 6 સમચતુષ્ફલકીય છિદ્ર, એમાંથી 2 માં A પરમાણુ ગોઠવાયેલા છે. ઓકે, સો આન્સર અહીંયા શું થઈ જશે? 1/3. ઓકે, હવે આ જે છે એ આપણા ઓપ્શન સાથે મેચ થાય છે. અહીંયા જોઈ શકો તમે, HCP રચના કોણ બનાવે છે? B સ્ફટિક. અને ચતુષ્ફલકીય છિદ્રો ક્યાં છે? A. ચતુષ્ફલકીય છિદ્રોમાં ઘટક A રહેલો છે અને એ કેટલા ભાગ રોકે છે? 1/3 ભાગ રોકે છે. ક્લિયર? સો આન્સર ઇઝ
બી. નેક્સ્ટ આગળ જઈએ મિત્રો. ચાલો ક્વેશ્ચન નંબર 4. અંતઃકેન્દ્રિત એકમ કોષની ધારની મધ્યમાં બરાબર બંધ બેસતા સૌથી મોટા ગોળાની ત્રિજ્યા શોધો અને ધારની લંબાઈને આપણે એ વડે દર્શાવેલું છે. તો નાવ સ્ટાર્ટિંગ હું કરું છું મિત્રો. ધારો કે મારી પાસે આ કોઈ એક ધાર છે અને આ ધારમાં આ રીતે એક ગોળો મેં ગોઠવેલો છે, બરાબર. ચાલો અહીંયા પણ એક ગોળો ગોઠવેલો છે, આ ધારનું સેન્ટર છે અને અહીંયા પણ આ ધારનું સેન્ટર છે. આની ત્રિજ્યા છે r, આની ત્રિજ્યા છે r. ઓકે, ચાલો હવે આપણને જે રકમમાં જે બાબતો સ્પષ્ટ કરી છે એ મુજબ આ થઈ ગયું આપણી ધારની લંબાઈ a. ધારની લંબાઈ a છે, એમાં બે ગોળા રહેલા છે. એક ગોળાની ત્રિજ્યા r છે, બીજા ગોળાની પણ ત્રિજ્યા r છે. પ્રશ્ન શું પૂછ્યો છે કે આ જે વચ્ચેનો એરિયો છે, આ જે વચ્ચેનો જે એરિયો છે, બરાબર, આ વિભાગ, ઓકે, આમાં કોઈ ગોળો બંધ બેસી જાય છે અને આ ગોળાની ત્રિજ્યા મારે ફાઇન્ડ કરવાની છે r. તો ચાલો મિત્રો હું સ્ટેટમેન્ટ લખું છું. ધારની મધ્યમાં બંધ બેસતા ગોળાની ત્રિજ્યા is equal to a minus 2r by 2. ચાલો તમારા માઇન્ડમાં ક્લિયર થયો. a minus 2r by 2 કેમ એવું કર્યું? ચાલો આખી ધારની લંબાઈ કેટલી છે? a છે. એમાંથી આ ગોળાઓ વડે રોકાયેલી જગ્યા કેટલી? આ r અને આ r જેટલી જગ્યા એ આ ગોળાઓ વડે રોકાઈ ગઈ છે અને વચ્ચે સ્પેસ કેટલો છે? તો a minus 2r. હવે આ જે સ્પેસ છે એ વ્યાસ મળી ગયો મને ગોળાનો, મારે જોઈએ છે ત્રિજ્યા, એટલે વ્યાસ બાય 2. સમજાય મારી વાત? કોઈ પણ રચના હોય એની માટે લાગુ પડે. એસસીપી રચના છે, બીસીસી રચના છે કે પછી એફસીસી રચના છે, બધા માટે આ બાબત કોમન છે. કઈ? ધાર હોય, ધારમાં ખૂણા ઉપર બે ગોળાઓ છે અને એની મધ્યમાં જો કોઈ ગોળો હોય તો એની ત્રિજ્યા શોધવા માટે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર સમજીને યાદ રાખવાનું છે. નાવ સ્ટાર્ટ. રચના કઈ છે અત્યારે? અંતઃકેન્દ્રિત એકમ કોષ છે. ચાલો અંતઃકેન્દ્રિત એકમ કોષ માટે બધા જાણતા હશો 4r બરાબર √3a. મારે અહીંયા 2r ની વેલ્યુ જોઈએ છે. સો 2r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? √3a બાય 2. ચાલો આ વેલ્યુને અહીંયા પુટ કરી દઈએ તો શું થઈ જશે મિત્રો? a માઇનસ, ચાલો 2r ની જગ્યાએ શું મૂકી દઈએ? √3a બરાબર બાય 2. ઓકે, આખાને આપણે 2 વડે ભાગી નાખીએ. તમે આમાં √3 ની કિંમત મૂકો અને સાદુરૂપ આપશો તો તમારો આન્સર આવશે મિત્રો 0.076a. સો આન્સર ઇઝ સી. વેરી સિમ્પલ ક્વેશ્ચન છે, પણ ધ્યાન રાખજો આ ફોર્મ્યુલા તમારા માઇન્ડમાં બરાબર ક્લિયર હોવું જોઈએ. ધાર, બરાબર, ધારની મધ્યમાં કોઈ ગોળો બંધ બેસી જાય છે તો એનો ફોર્મ્યુલા શું છે? અહીં ત્રિજ્યા શોધવા માટેનો ફોર્મ્યુલા a minus 2r by 2. ચાલો નેક્સ્ટ આગળ જઈએ મિત્રો. એક ઘન કે જેની ડેન્સિટી આપણને ઓલરેડી આપેલી છે. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ કેટલી આપેલી છે? 9 ગુણ્યા 10⁻³ યુનિટ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. નેક્સ્ટ એમાં ધારની લંબાઈ આપણને કેટલી આપેલી છે? 200 √2 પિકોમીટર. સો a ઇઝ ઇક્વલ ટુ 200 √2 પિકોમીટર. ઓકે, ચાલો મિત્રો હવે આને આપણે મીટરમાં ટ્રાન્સફર કરીએ. શા માટે મીટરમાં ટ્રાન્સફર કરીએ? જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં દાખલો જોયો હતો ત્યારે આ દાખલામાં આપણે શું કર્યું હતું? સ્ટાર્ટિંગના દાખલા નંબર 1માં, દાખલા નંબર 1માં આપણે ત્યાં સેન્ટીમીટરમાં ટ્રાન્સફર કર્યું હતું, કારણ કે ડેન્સિટી ત્યાં કયા યુનિટમાં આપેલી હતી? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં. જ્યારે અહીંયા આપણને કિલોગ્રામ પર મીટર ક્યુબમાં આપેલું છે, આથી એને આપણે ટ્રાન્સફર કરીએ તો હું ડાયરેક્ટ લખું 2 × √2 બરાબર છે ઇન્ટુ, ચાલો પિકોમીટર માટે 10⁻⁻12 અને અહીંયા 200માં પણ હું 2 ઘાત કાપી નાખો જી, એટલે આન્સર આવશે અહીંયા 10⁻10 મીટર. ક્લિયર? ચાલો હવે મારે જરૂર પડશે a ક્યુબની. તો a ક્યુબ કેટલું થાય? ચાલો 2 નો ઘન 8, √2 નો ઘન 2 √2, એટલે અહીંયા આવશે 16 × √2 ગુણ્યા 10⁻³
30 મીટર ક્યુબ. ઓકે, નાવ સિમ્પલ. FCC એકમ કોષ છે તો Z ની વેલ્યુ કેટલી થઈ જશે મિત્રો? 4 થઈ જશે. મોલર દળ એટલે કેપિટલ M મારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો સૂત્ર શું લખીશું? D ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ Z ડિવાઇડેડ બાય A ક્યુબ ઇન્ટુ એવોગેડ્રો આંક. ચાલો આપણે કોને કરતા બનાવી દઈએ. મારે M ફાઇન્ડ કરવાનો છે. સો M ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? D ગુણ્યા A ક્યુબ ગુણ્યા એવોગેડ્રો આંક અને છેદમાં આવશે Z. ઓકે, ચાલો વેલ્યુઝ આપણે રાખી દઈએ. ડેન્સિટીની વેલ્યુ કેટલી છે? 9 ગુણ્યા 10⁻3 9 ગુણ્યા 10⁻3 ઇન્ટુ ચાલો A ક્યુબની વેલ્યુ કેટલી છે? 16√2 ગુણ્યા 10⁻30 અને અહીંયા આવશે 6 ગુણ્યા 10⁻23 જે ઓલરેડી આપણને આપેલું છે. ક્લિયર? ચાલો અને ડિવાઇડેડ બાય કરીએ 4. સો આનો આન્સર આવશે M ઇઝ ઇક્વલ ટુ 0.0305 0.0305 અને યુનિટ આવશે કિલોગ્રામ પર મોલ. કિલોગ્રામ પર મોલ. સો ધીસ ઇઝ ધી આન્સર. ક્લિયર? ચાલો ફરીથી D ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ Z છેદમાં A ક્યુબ ઇન્ટુ NA આ સૂત્ર આધારિત ક્વેશ્ચન પૂછાણો છે. નેક્સ્ટ જઈએ મિત્રો. તત્વ બી એ CCP રચના બનાવે છે. ચાલો તત્વ બી કઈ રચના બનાવે છે? CCP. CCP રચના બનાવતા પરમાણુની સંખ્યા કેટલી હશે? 4. બરાબર છે. CCP અથવા તમે FCC પણ કહી શકો. એની સંખ્યા છે 4. એ અડધા અષ્ટફલકીય છિદ્રોને રોકે છે. ચાલો પરમાણુ એ ક્યાં છે? અષ્ટફલકીય છિદ્રમાં છે. હવે અષ્ટફલકીય છિદ્ર પણ કેટલા હોય? જો CCP રચનામાં પરમાણુની સંખ્યા 4 હોય તો એ પણ અષ્ટફલકીય છિદ્ર 4 જ હોય ને, પરંતુ એમાંથી અડધા રોકાય છે એટલે આપણે લખીશું અહીંયા ગુણ્યા 1/2. સો હિયર ઇઝ 2. નેક્સ્ટ, ઓક્સિજનના પરમાણુઓ તમામ ચતુષ્ફલકીય છિદ્રમાં રોકાયેલા છે. ઓક્સિજન પરમાણુ ક્યાં છે? ચતુષ્ફલકીય છિદ્રમાં. ઓકે, આ એકદમ શોર્ટ મેથડ છે મિત્રો. જે તત્વ જે રચનામાં હોય એને કાઉન્સમાં લખીને એની સંખ્યા લખી નાખવાની. વેરી સિમ્પલ. બી પરમાણુ CCP માં છે, સંખ્યા 4. ઓકે, એ પરમાણુ અષ્ટફલકીય છિદ્રમાં છે તો આ 4 પરમાણુ હોય તો અષ્ટફલકીય છિદ્ર 4 જ હોય. ગુણ્યા લખી નાખો 1/2 કારણ કે અડધા અષ્ટફલકીય છિદ્ર ભરાયેલા છે એટલે 2. અને ઓક્સિજન પરમાણુ ક્યાં છે? ચતુષ્ફલકીય છિદ્રમાં. મતલબ બધા ચતુષ્ફલકીય છિદ્રમાં એટલે અહીંયા આવી જશે 8. ચાલો મિત્રો સૂત્ર શું લખીશું? એ પરમાણુ કેટલા છે? એ પરમાણુ આપેલા છે 2. બી પરમાણુ કેટલા આપણને મળ્યા? બી પરમાણુ મળ્યા 4. ઓ પરમાણુ કેટલા મળ્યા આપણને? 8. A2B4O8 માંથી 2 કોમન કાઢી લઈએ તો સૂત્ર શું થઈ જાય? AB2O4. This is the answer. A very simple question and very easy method. એકદમ easy method તમને અહીંયા દર્શાવેલી છે, શોર્ટ કી. ઓકે, ચાલો મિત્રો નેક્સ્ટ જઈએ. એક તત્વ ફલક કેન્દ્રિત રચના બનાવે છે FCC. ધારની લંબાઈ A છે. પ્રશ્ન છે સ્ફટિકમાં સૌથી નજીકના ચતુષ્ફલકીય કેન્દ્ર વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવાનું છે. એ તો બરાબર જુઓ, ચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ક્યાં હોય છે, એની ગણતરી કેટલી હોય છે, આ શોધવા માટે તમે NCERTમાં ફિગર જોઈ હશે. ચાલો મિત્રો હવે અહીંયા હું તમને એ સમજાવી રહ્યો છું અત્યારે કે મારી પાસે ટોટલ આ આખો FCC યુનિટ છે. બરાબર, એમાં તમે જોઈ શકો છો અહીંયા બ્લુ રંગના જે હું આ ગોળા કરું છું એ બધા ખૂણા ઉપરના અને ફલક ઉપરના ગોળાઓ છે. બરાબર, આ ખૂણા ઉપર ને ફલક ઉપરના ગોળાઓ છે બધા. યુ કેન સી હિયર. આ ફલક કેન્દ્રિત, આ ફલક, આ ખૂણા ઉપર, આ પણ ખૂણા ઉપર ને આ ફલક ઉપર. આ આખા એકમ કોષના અત્યારે ટોટલ કેટલા ભાગ કરેલા છે? 8 ભાગ કરેલા છે. ઓકે, તમને 8 સમઘન એમાં દેખાતા હશે. જો આ 1 2 3 4 આ 5 6 7 અને 8 ટોટલ 8 સમઘન છે. હવે બરાબર સમજો, આ જે પણ સમઘન હોય, દાખલા તરીકે આપણે આ એક સમઘન અત્યારે લઈ લઈએ. ચાલો અત્યારે એક સમઘન હું તમને બરાબર એકદમ ડાર્ક ડ્રો કરીને અત્યારે તમને હું દર્શાવી રહ્યો છું. બરાબર સમજતા રહેજો બાળકો. યુ કેન એન્જોય ધીસ ક્લાસ સો મચ.
ઓકે ચાલો, હવે અહીંયા એકદમ સેન્ટરમાં શું હશે? આ સેન્ટર જે છે ત્યાં કયું છિદ્ર હશે? ત્યાં સમચતુષ્ફલકીય છિદ્ર હશે. ઓકે ચાલો, એ જ રીતે ચાલો આપણે નેક્સ્ટ પેન યુઝ કરીને તમને હું સમજાવું. આ એક બીજો બાજુનો સમઘન છે, બરાબર છે? આ બાજુનો બીજો સમઘન છે. ઓકે, અહીંયા પણ એકદમ સેન્ટરમાં એક આ સમચતુષ્ફલકીય છિદ્ર છે. ચાલો મિત્રો, હવે અહીંયા આ જે છે આ બિંદુથી આ બિંદુ સુધી આપણને ધારની લંબાઈ શું આપેલી છે? ધારની લંબાઈ આપેલી છે a. હું ફરીથી અહીંયા ડોટ ડોટ કરું છું. આ જે વેલ્યુ છે, બરાબર, આ વેલ્યુ, આ છે આખી ધારની લંબાઈ. આ એક ધારની લંબાઈ છે. ઓકે ચાલો, હવે અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું થાય? બરાબર ને? આ ડિસ્ટન્સ કેટલું થશે? આ ડિસ્ટન્સ થશે a/4. ફરીથી આ ડિસ્ટન્સ કેટલું થાય? આ ડિસ્ટન્સ પણ કેટલું થશે? a/4. હવે અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું થાય? a/4. અને અહીંયાથી અહીંયા સુધીનો ડિસ્ટન્સ કેટલું થશે? a/4. સમજાય? કારણ કે આ જે છિદ્ર છે એ આખા એક ઘનના એકદમ સેન્ટરમાં છે, નાનો જે સમઘન છે તે, અને આ સમઘનના પણ સેન્ટરમાં, બરાબર? આખી જે ધારની લંબાઈ છે એ છે, તો કેટલા ભાગ પડ્યા? એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ, એટલે a/4 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 a/4. તો ચાલો, બે ચતુષ્ફલકીય છિદ્ર વચ્ચેનું અંતર કેટલું થઈ જશે મિત્રો? ચાલો, આ બંને વચ્ચેનું અંતર થઈ જશે a/2. હું લખું છું અહીંયા બે કયા? સૌથી નજીકના, બે સૌથી નજીકના. ક્લિયર? આ જ રીતે તમે અષ્ટફલકીય છિદ્રોનું પણ સ્થાન નક્કી કરી શકો, પણ આપણે પછી કરીશું. ચાલો, નેક્સ્ટ આન્સર આવી ગયો મિત્રો, a/2. આગળ જઈએ. બહુ ઇઝી ક્વેશ્ચન છે. ઘન, ત્યારબાદ અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘનમાં પ્રતિ એકમ કોષમાં હાજર પરમાણુની સંખ્યા. મિત્રો, સાદો ઘન આવે તો 1 આવે, અંતઃકેન્દ્રિત ઘન આવે તો 2 આવે, અને ફલક કેન્દ્રિત ઘન માટે 4 આવે. સો આન્સર ઇઝ 4. 1/2/4. ક્લિયર? ચાલો, નેક્સ્ટ જઈએ મિત્રો. એ આન્સર, ધીસ ઇઝ ધ સમહાઉ અ વેરી ફાઇન ક્વેશ્ચન. ઓકે, વેરી ફાઇન ક્વેશ્ચન છે. થોડો હાર્ડ પ્રશ્ન છે. ઓકે, બરાબર, તમારે ધ્યાન રાખવું પડશે, સમજવું પડશે. મેથ્સના તમામ ફંડામેન્ટલ તો યુઝ નથી કરવાના, પણ આપણે જે જરૂર છે એટલા ફંડામેન્ટલ યુઝ કરવાના છે. ઓકે, રેડી? દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર સાવધાન થઈને ધ્યાન રાખજો. થોડો આગળના જે 8 MCQ આવ્યા એના કરતાં થોડો અઘરો MCQ છે, MCQ નંબર 9. ઓકે, અઘરો છે પણ એકદમ અશક્ય તો નથી જ. ચાલો સ્ટાર્ટ કરીએ. પરમાણુની ગોઠવણી ઘન A અને B માં BCC એકમ કોષમાં આપેલી છે. આ ઘન A છે, આ ઘન B છે. ડિફરન્સ શું છે બંનેમાં? આમાં તો બધા ગોળા A જ છે, પણ આમાં જે છે શું છે? ખૂણા ઉપર બધા ગોળા A, પણ અહીંયા સેન્ટરમાં તમે જોઈ શકો છો કયો ગોળો આપેલો છે? B ગોળો આપેલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ. પરમાણુ B ની ત્રિજ્યા આપણે આવું કહી શકીએ, રેડિયસ ઓફ B. રેડિયસ ઓફ B, ચાલો, પરમાણુ A કરતા બમણી છે. રેડિયસ ઓફ A ગુણ્યા 2. ઓકે, આ બરાબર ધ્યાન રાખવાનું છે. ક્લિયર? રેડિયસ ઓફ A એના કરતાં રેડિયસ ઓફ B કેટલી છે? બમણી છે. ઓકે, આમાં ભૂલ નહીં કરી નાખતા, એકદમ પરફેક્ટ. ચાલો, ગુણ્યા 2. ફાઇન શું કરવાનું છે મિત્રો? આ જે ઘન 2, કયો ઘન 2? આ આપણને જે ઘન 2 આપેલો છે, આ બીજા ઘનની પેકિંગ ક્ષમતા આપણે ગણવાની છે. ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. આ એક ફિગર તમને અહીંયા મેં દર્શાવી છે, તમને આઈડિયા આવે એટલા માટે એકવાર જોઈ લઈએ. આ એક ગોળો છે, આ વચ્ચે અંતઃકેન્દ્રિત ગોળો છે, અને આ એક બીજો ગોળો છે. આ જે છે એ મિત્રો શું છે? આ ખૂણાથી આ ખૂણા પર જે મેં અહીંયા જે એરો ડ્રો કર્યો છે, રેખા દોરી છે, એને કહેવાય અંતઃકેન્દ્રિત વિકર્ણ. તો સ્ટાર્ટ કરીએ. અંતઃકેન્દ્રિત વિકર્ણ, અંતઃકેન્દ્રિત વિકર્ણ. ચાલો, અંતઃકેન્દ્રિત વિકર્ણની લંબાઈ દરેક બાળકોને ખબર હશે કેટલી હશે? √3a. બરાબર, આ તો ફિક્સ જ છે, √3a છે. ઓકે, હવે √3a છે એમાં આપણે કયા કયા ગોળાની ત્રિજ્યાને ધ્યાનમાં લેશું? જો પહેલા તો આ રેડિયસ ઓફ A,
રેડિયસ ઓફ એ. આ પણ આવશે રેડિયસ ઓફ એ, એટલે અહીંયા લખી નાખો 2 ઇન્ટુ રેડિયસ ઓફ એ. નેક્સ્ટ વચ્ચે શું છે, બી ગોળો છે, રેડિયસ ઓફ બી લેવાની છે, એટલે શું લઈ લઈએ અહીંયા 2 ઇન્ટુ રેડિયસ ઓફ બી, સમજાય, ઇઝ ઇક્વલ ટુ √3a થશે. ક્લિયર બાળકો? ફરીથી ચાલો, આ બધા ગોળા ટચ છે. અત્યારે જે ફિગરમાં તમને દૂર દૂર છે, પણ એકચ્યુઅલી તમે ફિગર દોરીએ છીએ જ્યારે આપણે બુકમાં તમે જોયેલું છે, આ બધા વિકર્ણના ગોળાઓ સંપર્કમાં હશે. ક્લિયર? એટલા માટે આપણે શું લખતા હતા, બીસીસીની પેકિંગ ક્ષમતા ગણતી વખતે આપણે એવું લખતા હતા √3a બરાબર 4r. તો મેં 4r ને બદલે શું લખી નાખ્યું, બે ગોળા એ છે એટલે 2ra અને વચ્ચે એક ગોળો બી છે એટલે 2rb. ઓકે, હમણાં આગળ રકમમાં એક બાબત આવી હતી, rb ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ra. ચાલો વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ. શું થઈ જશે મિત્રો, 2ra પ્લસ અહીંયા થઈ જશે 4rb એન્ડ ઇઝ ઇક્વલ ટુ √3a. સો √3a ઇઝ ઇક્વલ ટુ, ચાલો કેટલા થઈ જશે 6. અહીંયા આપણે એ લખીએ, હિયર ઇઝ નોટ બી, આપણે સંબંધ મૂકી દીધો, હવે અહીંયા લખીશું બી. ક્લિયર? સોરી એ. ચાલો તો 6ra સમજાય બાળકો? તો હવે a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 2 ઇન્ટુ √3ra. આ મને મળી ગયું એ ધારની લંબાઈ અને રેડિયસ ઓફ એ એટલે કે એની ત્રિજ્યા, એના વચ્ચેનો મને રિલેશન મળી ગયું. મિત્રો પેકિંગ ક્ષમતા ગણતી વખતે આપણે સૂત્ર બધાને યાદ હશે, પેકિંગ ક્ષમતા બરાબર ગોળાઓનું કુલ કદ છેદમાં એકમ કોષનું કુલ કદ. બરાબર ને? પ્રતિ એકમ કોષમાં ગોળાઓએ રોકેલું કુલ કદ અને છેદમાં પ્રતિ જે એકમ કોષ છે એનું કુલ કદ. હવે એકમ કોષના કુલ કદનું સૂત્ર છે a ક્યુબ. મને એ ઓલરેડી મળી ગયું છે, તો હવે હું a ક્યુબ અહીંયા લખી રહ્યો છું. a ક્યુબ કેટલું થશે, 2 નો ઘન 8 અને 3 નો ઘન શું થઈ જશે બાળકો, 3√3 રેડિયસ ઓફ એ આનો ઘન. ક્લિયર? ચાલો આને કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમે આખા જે લેક્ચર છે બરાબર, દરેક પ્રશ્નને તમે વ્યવસ્થિત ડિટેલપૂર્વક સમજી રહ્યા છો, એન્જોય કરી રહ્યા છો. ઓકે ચાલો આગળ જઈએ. મને અત્યારે એકમ કોષનું કુલ કદ મળી ગયું. હવે મારે શું શોધવાનું છે, પ્રતિ એકમ કોષમાં ગોળાઓએ રોકેલું કદ. ચાલો તો આપણે એ પ્રયત્ન તરફ આગળ વધીએ. પ્રતિ એકમ કોષમાં ગોળાઓએ રોકેલું કદ લખીએ અહીંયા, પ્રતિ એકમ કોષમાં ગોળાઓએ રોકેલું કદ, ચાલો ઇઝ ઇક્વલ ટુ, પ્રતિ એકમ કોષમાં ગોળા કેટલા છે, વચ્ચેનો સેન્ટરમાં એક ગોળો છે બરાબર બી. ચાલો એની ત્રિજ્યાનું આપણે આધારે શું કરીએ, આપણે એનું જે કદનું સૂત્ર લખીએ તો એવું લખીએ, એક ગોળો બી છે એનું કદ થશે 4/3 πr³. પણ અહીંયા હું લખું છું રેડિયસ ઓફ બી. ક્લિયર? ચાલો નેક્સ્ટ, ખૂણા ઉપરના ગોળા છે 8 ગુણ્યા 1/8 એટલે એક ગોળો થશે, એનું પણ સૂત્ર આવશે 4/3 πr³. પણ આ જે આર છે એ કયા ગોળાની છે, એ ગોળાની છે. મિત્રો ખબર હશે આરબી ની જગ્યાએ મારે 2ra પુટ કરવાનું છે. સો હું અહીંયા રેડિયસ ઓફ બી ને બદલે 2 ઇન્ટુ રેડિયસ ઓફ એ લઈને એનું ક્યુબ લઈ લઉં છું. આમાંથી 8 કોમન નીકળશે, 8 ઇન્ટુ 4/3 πr³ a પ્લસ, ચાલો અહીંયા તો એમને રહી જશે 4/3 πr³ અહીંયા પણ આવશે a. હવે બંનેનો સરવાળો કરી નાખીએ તો આન્સર આવશે 9 ગુણ્યા 4/3 πr³ a. ઓકે ચાલો, તો આ મને મળી ગયું એકમ કોષનું કુલ કદ અને આ મને મળી ગયું ગોળાઓએ, પ્રતિ એકમ કોષમાં ગોળાઓએ રોકેલું કુલ કદ. ચાલો મિત્રો લાસ્ટ હવે આપણે શું કરવાનું છે, પેકિંગ ક્ષમતા. અરે યાર પેકિંગ ક્ષમતાનું સૂત્ર બધાને યાદ છે, ગોળાઓએ રોકેલું કદ.
બરાબર છે. કેટલું છે ગોળાઓએ રોકેલું કદ ટોટલ અહીંયા 9 ઇન્ટુ 4/3 πr³. બટ ધ્યાન રાખજો આર ક્યુબમાં અહીંયા એ લખતા ના ભૂલી જતા. નેક્સ્ટ અહીંયા જઈએ છીએ એ ક્યુબની જગ્યાએ વેલ્યુ શું છે 8 ઇન્ટુ 3√3. બરાબર છે. અહીંયા આર એ ક્યુબ તો છે જ, આર એ ક્યુબ આ બંને કેન્સલ થઈ જશે અને આનું જો તમે સાદુરૂપ આપશો ઓકે સો ઇઝ એપ્રોક્સિમેટલી આન્સર આવે છે 90%. ક્લિયર? તો આ મળી ગઈ મિત્રો પેકિંગ ક્ષમતા. થોડો લેવલ 2 પ્રકારનો પ્રશ્ન કહી શકાય. અત્યાર સુધી જેટલા પણ ક્વેશ્ચન એવા 9 ક્વેશ્ચન, એમાંથી આ જે ક્વેશ્ચન છે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી, ખૂબ જ સરસ છે. ઓકે, મેઇન ફંડામેન્ટલ શું? પ્રતિ એકમ કોષમાં ગોળાઓએ રોકેલું કદ. ઓકે, તો જેટલા ગોળા છે એનું મારે 4/3 πr³ વડે હું ગુણાકાર કરી નાખું, આન્સર આવી જાય. અને જ્યાં પણ મને રેડિયસ ઓફ બી દેખાય એની જગ્યાએ 2 ઇન્ટુ રેડિયસ ઓફ એ લેતા જાઓ, આન્સર આવતો જશે. ઓકે, સો વેરી ફાઇન ક્વેશ્ચન હતો. આ રીતે મિત્રો આપણે 2019માં બાળ સાયન્સના પ્રથમ ચેપ્ટર એટલે કે ઘન અવસ્થાના 2019ના પ્રશ્નોનો સંપૂર્ણ ડિટેલ રિવિઝન અહીંયા અત્યારે કરાયું છે. આશા રાખું છું કે તમને આ દરેક MCQ એકદમ પરફેક્ટ આવડી ગયા હશે. અને હવે આપણો વિદાયનો સમય આવી ગયો છે. નેક્સ્ટ આપણો ટોપિક છે 2020 ચેપ્ટર નંબર એટલે કે પહેલું ચેપ્ટર ઘન અવસ્થાના 2020માં પૂછાયેલા પ્રશ્નોની આપણે સોલ્યુશન સાથે યાદી લઈને આવવાના છીએ. ઓકે, તો હવે આપણે વિદાય લઈએ છીએ. ગુડ બાય મિત્રો. વશિષ્ઠ છે તો શક્ય છે. ગુડ બાય.